મિત્રો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત મિત્રોની મુલાકાત છે કે જે લસણની ખેતી 4-5 વર્ષથી કરીએ તો ચાલો આપણે જાણીએ કે તેમણે એક હેકર્સનો ઉપયોગ કરેલ છે તો તેમાં તેમણે કેવા રિઝલ્ટ મેળવ્યા છે અને કઈ રીતના ઉપયોગ કરેલ છે। તો નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું એક પૂરેપૂરું નામ આપજો। મારું નામ છે ચાવડા નિલેશભાઈ નારણભાઈ, ગામ ખોરાસા, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ। તમારા એક મોબાઈલ નંબર આપી દેજો। 99 791 063 80। તો નિલેશભાઈ, તમે લસણની જે ખેતી કરો છો કેટલા વર્ષથી કરો છો? લસણની ખેતી લગભગ હું 4-5 વર્ષથી કરું છું। બરાબર। તો લસણમાં આપણે જે માનો કે આપણે હેકર્સનો ઉપયોગ કરેલ છે તો આમાં તમને શું શું ફાયદો થયો અને કઈ રીતના તમે ઉપયોગ કરેલો છે? આવડિયા દવાનો હેકર્સનો મેં ઉપયોગ આગલા કંઈ વર્ષ કરેલ નથી, આ વર્ષે પહેલી વખત કરેલ છે। બરાબર। મને આનું રિઝલ્ટ પૂરેપૂરું મળેલ છે। જમીનની કુણે પૂરી થઈ ગયેલ છે, હાવ પૂરેપૂરું પોસું અને હાવ એટલે કે જમીન એકદમ પોચી અને ભરભરી છે। બરાબર। બીજો ફાયદો તમને શું જોવા મળ્યો? મૂળનો વિકાસ પણ થોડોક વધારે છે, એટલે લસણનો જે મૂળનો વિકાસ થવો જોઈએ એ એના કરતા વધારે હર વર્ષ કરતા આ વર્ષે વધારે છે હેકર્સના ઉપયોગ। જમીનનો મોટો ફાયદો, કુણેપનો વધારે ફાયદો। બરાબર। પછી તમને જે લસણમાં જે ગ્રીનરી આવવી જોઈએ એમાં શું દેખાય છે? કલરમાં પણ ફાયદો છે, પીરાજી બરોબર એવી નથી, કારાશ વધારે છે। બરાબર। એટલે પીળાશ આપણા લસણમાં અત્યારે નથી। અને અત્યારના તમને બીજો કોઈ અત્યારે લસણમાં જે અટાણે કૃમિ ને એવો પ્રશ્ન હોય પણ એ આ દવાના કારણે એવું કંઈ લાગ્યું એવું લાગતું નથી। અને તમે જ્યારે બીજી વખત હેકર્સ પીવડાવ્યા પછી બીજી વખત જ્યારે પાણી જમીનમાં આપ્યું તો ત્યારે તેમાં તમને શું ફાયદો થયો અને પિયત વધારે લીધું કે થોડુંક વધારે લીધું અને આગળના ક્યારામાં પાણી જતું હોય તો આમ બીજા ક્યારામાં ખબર પડી જાય એમાં પણ ભેજ પૂગી જાય એટલી કુણે એટલે કે જમીન એકદમ પાણી પકડે છે અને નિતાર શક્તિ વધારે છે। તો નિલેશભાઈ, તમે આ હેકર્સનો ઉપયોગ લસણમાં કર્યા પછી તમારા ગ્રુપ સર્કલમાં 4-5 ખેડૂતોને અપાવ્યું છે તો આ બધાના જે તમારા મત અનુસાર રિઝલ્ટ કેવા મળે છે એ પણ ખેડૂત મિત્રો મારા ખેતરમાં ઉપયોગ કર્યા પછી લગભગ લસણવાળા 5 ખેડૂતને ઉપયોગ કરાવેલો છે। એ 5-5નું કહેવાનું એવું છે કે આનો ઉપયોગ બરોબર આપણે કરવો જોઈએ અને આનું રિઝલ્ટ લસણમાં તો પૂરેપૂરું છે પણ બીજા ઉત્પાદન મોલમાં કંઈ પણ જરૂર પડે ને તો એમાં પણ ઉપયોગ કરવો જોઈએ। તો ખૂબ ખૂબ ધન્યવાદ નિલેશભાઈ કે તમે આ બધા ખેડૂત મિત્રોને હેકર્સની પૂરેપૂરી માહિતી આપી એ બદલ। તો આપણે જે નિલેશભાઈના જે એક સર્કલમાં જે એક ખેડૂત છે તેમણે હેકર્સની ભલામણ નિલેશભાઈએ કરેલી છે તો તેમનો પણ આપણે એક રિવ્યૂ પૂછીએ કે તેમને શું શું ફાયદો થયો છે। એક તમારું પૂરેપૂરું નામ આપજો। મારું નામ ચાવડા સાહિલ પરબતભાઈ છે। બરાબર। તમને હેકર્સની ભલામણ કોને કરી હતી અને કઈ રીતના ઉપયોગ? મને ભલામણ નિલેશભાઈએ જ કરી હતી। એના ખેતરમાં જ્યારે છાંટ્યું પાયું પાણીમાં તે પછી એને એમ કીધું કે ભાઈ આનો ફાયદો ઘણો છે। બરાબર। આ ટ્રાય કરવી જોઈએ બધાને, આપણે જેને લણ છે એને ટ્રાય ખરેખર કરવી જ જોઈએ। તો તમારા જે આપણે લસણમાં ઉપયોગ કર્યો હેકર્સનો તો તમને શું ફાયદો જોવા મળ્યો? ફાયદો તો સાહેબ આનો ઘણો છે। પહેલી વાત તો જે જમીન છે ને આમ ટૂંકમાં મખમલ જેવી થઈ જાય, હાવ પોચી, એકદમ પોચી થઈ ગઈ, એકદમ પોચી થઈ જાય। બરાબર। બીજા નંબરમાં આમ લહણ જે છે ને આમ લીલું જ લાગે આપણને, એટલે એકદમ ગ્રીનરી આવી ગઈ છે, ઉપરથી જે પીળાશ હતી એ હટી ગઈ છે। હા, એ હટી ગઈ। મૂળનો વિકાસ કંઈ જોવા મળ્યો? મૂળનો વિકાસ પણ વધારે દેખાય। તો ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આપણા એક નિલેશભાઈએ હેકર્સનો ઉપયોગ કરી અને તેમના જે મિત્ર સર્કલમાં હેકર્સનો ઉપયોગ કરવાની જે ભલામણ કરી હતી તો તેમના મિત્રએ હેકર્સની ઉપયોગ કર્યો છે અને તેમને બી આવા રિઝલ્ટ મળ્યા છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ।